કરીને જે પ્રમાણે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી અને હાલ સિચ્યુએશન શું છે, કઈ રીતની તૈયારી, સમીક્ષા બેઠક ગઈકાલે જ કરવામાં આવી બારડોલી ખાતે, તેનું શું પરિણામ? ખાસ કરીને સુરત જિલ્લામાં 592 જેટલા ગામો આવેલા છે. વહીવટીતંત્રએ ગામડે ગઈને તલાટી હોય, સરપંચ હોય, સામાજિક આગેવાનો હોય અને રાજકીય આગેવાનો સાથે મિટિંગ કરીને કોરોનાની સામે કેવી રીતે લડાઈ લડવી એ માટેની એક રણનીતિ બનાવવી જોઈએ. તેને બદલે વહીવટીતંત્ર ભારતીય જનતા પાર્ટીની સાથે બેસીને રાજકીય એજન્ડાના રૂપે કામ કરીને 2 કલાક સુધી વહીવટીતંત્ર, આરોગ્યના અધિકારીને બહાર બેસાડીને આખા દિવસમાં લગભગ તમે જોઈ શકો છો કે 4 થી 5 કલાક જેટલા ટાઈમ ફક્ત ને ફક્ત મિટિંગોમાં જ વ્યસ્ત કરવામાં આવે છે. સુરત જિલ્લામાં હાલની જે પરિસ્થિતિ છે, 30% જેટલું વેક્સિનેશન સુરત જિલ્લામાં ફક્ત થયું છે. આ બહુ ગંભીર બાબત છે. વેક્સિનેશનની કોઈ પણ જગ્યાએ જે સેન્ટર ઊભા કરવા જોઈએ, ગામડામાં બીજો ડોઝ ચાલે છે, એ ડોઝમાં સુરત શહેરના લોકો પણ રજીસ્ટ્રેશન કરાવે છે. તો સુરતથી લોકો ગામડે સુધી જાય છે, એટલે ગામડા અને સુરતના લોકો વચ્ચે ત્યાં તકરાર ઊભી થાય છે. વેક્સિનેશનના અભાવના કારણે વહીવટીતંત્રનું અને સરકારનું જે મેનેજમેન્ટ હોવું જોઈએ એ મેનેજમેન્ટ કોઈ પણ જગ્યાએ દેખાઈ આવતું નથી. ગામડાની પરિસ્થિતિ ગંભીર છે. સંક્રમણની જે પરિસ્થિતિ છે દિવસે દિવસે વધતી જાય છે. ફક્ત કાગળો ઉપર જ એના આંકડા ઓછા બતાવવામાં આવે છે. રેપિડ ટેસ્ટ હોય, આરટીપીસીઆર ટેસ્ટ હોય, એ પણ ગંભીરતાથી એની કીટ જે છે એ કીટ પણ પીએસસી સેન્ટર પર ઉપલબ્ધ કરવામાં નથી આવતી. અમારી ફક્ત એક જ વિનંતી છે કે ગામડું બચાવો, ગામડું બચશે તો શહેર બચવાનું છે. વેક્સિનેશન જે છે એ કોરોનાની સામે વેક્સિનેશન ઝડપથી ગામડામાં પણ 18-44 લોકોમાં થાય તો આવનારા દિવસોમાં લોકો સંક્રમિત ઓછા થાય. ફક્ત રાજકીય એજન્ડા વગર કોરોના મુક્ત નામનો એજન્ડા વહીવટીતંત્રને સરકાર કરે એની વિનંતી કરવા માટે કલેક્ટરશ્રી પાસે અમે આવ્યા છીએ. તો બિલકુલ જે પ્રકારે આપણે સાંભળ્યું હશે કે સુરત જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પીએચસી હોય, સીએચસી સેન્ટર હોય ને રેફરલ હોસ્પિટલ હોય, આ તમામ જગ્યાએ સ્ટાફની તો અછત વર્તાઈ રહી છે, પરંતુ સાથે સાથે જે વેક્સિનેશનની જે કામગીરી કરવામાં આવી રહી છે, વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાના કારણે વેક્સિનથી લોકો વંચિત રહી રહ્યા છે. તો વેક્સિનથી વંચિત રહેનારા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાનો પણ જે દાવો છે તે જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. એટલે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે તંત્ર તરફ તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે તેવી માંગણી અને લાગણી સાથે આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જી આભાર રાકેશ, આપ જોડાઈને વિગતો આપી.